આ કઈ ગયા મહિને આવતો આયવા બોલો લ્યો. હાવ નવરી છો? કા તમારે કઈ કામ છે? હા મારે કામ છે. હા તો બોલી જાવ જે કામ હોય. નવરી નથી હું. ઘર સાફ નથી કરવાનું? ના રે ના. કા કેમ? મેં તમને કીધું તું ને શું કે હું ઘર સાફ નહીં કરું એમ. તો તું સાફ નહીં કરતો શું બાજુવાળા આવશે? ઈ માર ન જોવાનું. 25 વર્ષ થયા તમારા આ હોદા ઢાળું છું. બરાબર? હવે આપણાથી કાઈ કામ ન થાય એમ. અમારા ગઈઢા હે ને મરી ગયા ઘર સાફ કરી કરીને હાથે, અને તને એમ કે હું નહીં કરું? તો નહીં જ કરું. કીધું જ તો તમને. અને ગામમાં કેટલાય દાડિયા જડે ચાવ ને કઈ મારી માથે ભૂંગળી ભાંગી છે. તારા બાપ આ પાડોશી જોતો એના ઘર જોઈ આવતો આભલા જેવા એ, અને ઘર મેળાએ બધાય સાફ કર્યા. હવે તો હું થઈ ગયું આભલા જેવા કરવું હોય તો તમે દાડિયા કયા હોય એટલે આપણે આભલા જેવું ઘર થઈ જાય. પણ ખોટા ખોટા કોકને પૈસા દઈ દેવા. તારા હાથ ભાંગી ગયા છે, આમાં વાર શું લાગે? એ વાર લાગે કે નો લાગે, આપણાથી કાઈ કામ થાય એમ નથી. જો મારા પગે દુખે છે, મારા હાથે દુખે છે, ખંભા દુખે છે. શું કાઈ રોગ થઈ ગયો છે તમને? લ્યો બોયલા મોટા. તમારે કામ કરવું પડે ને તમને દુખાવા વેતા થઈ જાય. તમે ખોટા દેકારા કરો માં, તું જરા કરવા નથી થતા. આટલો ટાઈમથી તને કાઈ દુખાવા ન થયા, અને આ ઘર સાફ કરવાનું આવ્યું એટલે તને દુખાવા ચાલુ. ટૂંકમાં તારે આ કામ કરવું નથી એમ કે ને? હા નથી કરવું. નથી કરવું. કીધું ને તમને નથી કરવું. જાવ ગામમાં કેટલાય માણસ જોડે જાવ. પણ કાંઈ મફત આવે છે બધાય? એ તમારે આમ નથી વાપરવા. આમ વાપરવાની વાત નથી ભાઈ, ખોટા ખોટા પૈસા દઈ દેવા. એ મારે કઈ તમારે કજા ન સાંભળવી. બરોબર? આ હું મહેનત કેમ કરું, પૈસા કેમ ભેગા કરું એ મારું મન જાણે. તે બધાય મહેનત કરતા જ હોય. તાર બાને ને તાર બાપાને ને બોલાવી લે. કા ભાઈ? ઘર સાફ કરવું કે હાલો? ના 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 ઓ મારા બાપે દીકરી દીધી છે. કઈ આ પછી આયા આવે નહીં કઈ કામ કરવા. તો પણ દીકરીને કાઈ કામ તો કરવું પડે કે નહીં? હવે તમે હે ને આખો પાડો હે ઘર ગધેડે હું ચડાવો છો. ચડાવવું જ પડે કચેડી. હવે આટલું ગમતું કામ છે તો કે દાડિયા નાખી દિયો. હા આટલું કામ છું. આ મલાર આમ તો જો આટલું કામ તો મલાર હે. પણ હું ભેગું કામ કરાવીશ બાપા, તને એકલી નથી કેતો હું. હવે એ જણ કામ કરે એમાં કાઈ સકરવાર ન હોય. મારે કાઈ ધંધી નો કરવા નથી થાતો. બરાબર? તમને કહી દીધું ને કે હું ધોજારા નહીં કરું. તો દાડિયા હવે ગોતી આવું એમ? જાવ જાવું જ પડે ને. તારા હાર તારે પૈસાનું બૂચ મરાવું જ છે ને મને? મરાવું છે જ. હે? એ કાઈ ઠાઠડીના ઠેબે નહીં આવે. કાઈ થોડાક વાપરો વાપરો. પણ તોય હું એ કહું ઠાઠડીના ઠેબે કાઈ નહીં આવે. થોડા કામ કરો, કામ કરો. એ કામ કરી જ છે. શું તારું માથું કરે? તમે દેખાડા કરો માં તમને કીધું ને મેં. કાઈ વાંધો ને, હાલું ગામમાં જાઉં છું. કોક દાડિયા જડી જાય ને તો પછી ઘર સાફ કરી નાખો. તમારાથી કાઈ નહીં થાય. અને કઈ ખારા માણા ગોતજો કઈ કામ કરે એવા લોટકા હોય ઈ. એમ? હા હા કાઈ વાંધો નહીં. જાઉં છું ગામમાં, દાડિયા ગોતી આવું. બરાબર? તમે તમારે મહેંદી પાડી હોય તો હાથમાં મેલી દ્યો આમ મહેંદીયું. હા તે હમણાં પાર્લર વાળીને બોલાવું છું. હા બોલાવો તમારે તો હવે હે ને લગભગ તો મારી પેઠી જ ઉપાડવી છે તમારે. જાતા હોય ન્યા જાવ ને. જાતા હોય જાવ ને કરતા. ખિસ્સામાંથી કાવડિયા કાઢવા પડે ને ઈ તમને મોત પડે. પણ ખિસ્સામાં કાવડિયા કેમ નાખવા નહીં મને ખબર છે. ખબર છે ને? વાતું કરવી છે ખાલી. મૂંગી થઈ જા. આમ બેતી ની થા જા, હું જાઉં. ધક્કો મારું. જાઉં છું એ શેડારી જા અંદર. જા અંદર વરી. ખાવાનું જ કરજે, રાંધવાનું કે એનાય હું દાડિયાને લઈ આવું રોટલા ખડવા વાળાને. ભાઈ જો એ કઈ નોકી નો કહી શકું હો ભાઈ. વહી જા ને કે નાખી એક બુથાલામાં હમણે. આ તો ભાઈ એનાય દાડિયા કેવા પડે. મગજ મારીની કારખાનું. લે તું જારા કર, હું તું જારા કરું. ગોતી આવી આફેડા દાડિયા લે વરી. ના થાવ. કોણ છે? એ વિપુલભાઈ. કોણ? વિપુલભાઈ. શું વિપુલભાઈ ને તો વિપ્રો. આ વાંધો ને એમાં હું હવે તારે થોડુંક વધારે લેવાઈ ગયું છે એટલે ભાઈ તે ઉડાડી દીધું. ખાલી વિપલો રાખો ને હાલો. એમ નહીં. હા ગામમાં મને છે ને વિપુલા કોઈ બેઠો બોલાવતા નથી. હે જ્યાં ઊભો હોય ને નાચે આમ ભોળો મારીને હાલે. હા તું બેઠો અહીંયા કોઈ આવે જ નહીં. નો આવે. અને પેલી વખત છે ને કેટલા 1 2 3 4 5 100 વરાની મલબા ઊભો રહીને વાત કરવા વાળો હોય ને
આ વિપલો તે આજ 100 વર્ષથી મારી યારે છે ને વાત કરી, હા, બાકી 100 વર્ષમાં કોઈ મારી યારે વાત જ નથી કરતું. કોઈ ગામમાં તારી વાત જ નથી કરતું ને. નહીં, અને હું નાથો સોભી માની એવો ને, હા, બાકી આખા ગામને કહી દીધું હો. તમે વાત કરો નહીં તો કાઈ નહીં, હું તમારી વાતને ઠેબુ મારું. જો અપશકન છે જો. અપસકરની વાત નથી, મને આ દારૂની ગંધ આવે ને એટલે મને શીખવું ચાલુ થઈ જાય, સમજી ગયો. અને હું તને શું કહું છું નાથા, બોલ. આ તો મારા ભાઈ જેવો છું એટલે હું તને સમજાવું છું. મારા ભાઈ આ પીવાનું છે ને તું ઓછું કરી નાખ. આમાં શું છે, આ લીવર ફેફસા આ બધું પતી જાય, એ પતી જાય ને તો ભેગો તુંય પતી જાય. જો આ વિપલા હા, ગામના મને આ સલાહ દે, એમાં કોઈ નવી નવાઈ નથી હો. અને ઓછામાં પૂરો તું આ તો હે ને તારે ને મારે પેલા ભરતું તું ને, હા, એટલે તારી યાર વાત કરું હો. નકર હું વાત કરવા ખુશી જ નથી. એટલે મારો ભાઈ તારી સલાહ રહી ને પીવાની, તો ગીસામાં નહીં, મને ન દેતો. નહીં મારી સલાહ લે તું. નહીં લઉં, આજે ન લઉં, કાલે ન લઉં. નાથિયા, જેદી તું ખાટલામાં પડીશ ને તેદી તને મારી હે ને આ સલાહ યાદ આવશો. હું તને હાસું કહું, માની જાયેલા. જો ખાટલામાં પડું ને વિપુલ, હા, ત્યારે ભગવાન જેવો ધણી, બાકી અત્યારે છે ને મોજ શોખ કરવાની થઈશ. એલા મોજ શોખ કરવાના તો ઘણી જગ્યાઓ છે. તું તારા મેળામાં જા, મોલમાં જા, હારી હારી વસ્તુ ખા, તો દારૂ પીને જ કઈ મોજ ન કરવાની હોય. જો ભાઈ તું દારૂ કરીમાં, દારૂનું અપમાન કરીમાં, બરોબર? ઈ અપમાન થઈ ગયું. આ ઈ અપમાન કહેવાય મારા માટે. દારૂની હું પૂજા કરું છું, બાકી તારે જે વાંધો હોય ને હા, એ અત્યારે ફાઇટ મોઢામાં. વાંધામાં તો એવું છે નાથા, દિવાળી ઢુકડી આવે છે ને, તો મારે શું છે, ઘર સાફ કરાવવું છે. તો કરાવી નાખ ને. હા, તને કોઈ રોક્યો છે? હા, હું તને શું કહું છું, જો તું ઘર સાફ કરી દેવ તો હોય તો આપણે 2 પોટલીને આપી દઈ તને. હાવ તું શેમાં મારી ગણતરી કરે છે? આ તો કામ આપ્યું તને મેં. સમજો, ભલે હું દારૂ પીતો હોય પણ એવા કામ હું કરું, હામી મારવાનું એમ નહીં. ઘર સાફ કરું તું મને સમજે છો? ના ના, એ છે નાથા. જો ભાઈ, હા, નાથો જ્યાં લગન સાનું મુન્નો રહે ને ત્યાં સુધી સારું છે. હા, મને ખબર છે. નાથાની વાયડાઈ નહીં કરવાની ખોટી હો. મેં વાયડા ક્યાં કરી ભાઈ, મેં તો ઘર સાફ કરવાનું કીધું ને તને. તારે ઘર સાફ કરવું હોય ને હા, તો તમારે 2 માણસને કરી નાખાય. હે પણ વાંધો ઈ જ છે, ઘરવાળી ના પાડે છે કે મારાથી કામ થાય એમ નથી. હવે મારા એકલાથી તો થાય નહીં ભાઈ. જો નાથા એક કામ કર, હાલ તું નો સાફ કરવા આવતો કાંઈ નહીં, પણ કોક મને એવા 2-3 માણા ગોતી દે ને ભાઈ, તો ઘર સાફ થઈ જાય. એટલે હું નાથો તને હું મને દલાલ સમજે છે? તું મને દલાલ સમજે? ના 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 ના, દલાલ નથી એમ તો ભાઈ. ચાલો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મેં તને કીધું ઈ બસ. એટલે ઘર સાફ કરવું હોય ને હા, તો બાયુને કહેવાય, બાયુને. બાયું નથી માનતી એટલે તો વાંધો છે. તો 2 પાટા મરાય. પાટા મરાય એમ નથી, નકર રોટલા વિના ના રહી. આ મારી કમુડો ને, મારી કમુડી રહી ને, હા. ભલે હું દારૂ પીતો ગમે કરતો હે, હા પણ સમજો નાથો કે ને એમ જ થાય હો. હા, એ સાચી વાત છે. હા. ના ના, મારું ઘર સાફ કર્યું ને એટલે પોતે સમજો ઘર સાફ કરી નાખ્યું. 3.5 દી મથી એકલી ને એકલી, હે. અને હું 5.5 દી સુધી એકલો ને એકલો મથ્યો. શેમાં પૂછતો ખરી? શેમાં? દારૂ પીવામાં. હા, એમાં તો તું પાયલોટ છો. હા, એટલે મારો ભાઈ બાયુને છે ને કબજામાં રખાય, આવી છૂટ ન દેવાય. અને ઘર સાફ કરવા હોય ને તો બાયુને કહેવાય. કાઈ વાંધો ના, હાલ તું તારે જા, બરાબર? જા, વાંધો ના, હાલ હવે બીજી ફેર નો કહું માર ભાઈ, જા. નોટ કહેવાય ને ના તને? નો કહું. તારી જો બાયુનો ગુલામ મેં કે ભાઈ. ના ના, મારો દીકરો પી ગયો એ વાત હાસી, પણ કઈ ગયો બધું હાસી વાત હો ભાઈ. કાલ ગામડે ચક્કર મારવા જાવી જો, મકાનનું કામ હાલે છે. સારું છે ને બેટા? કેમ બોખા કાકા અહીંયા બેહી ગયા છો થાંભલાનો ટેકો લઈને? તે શું કરે બેટા, ક્યાંક ને ક્યાંક બેહવું તો પડે ને. બોખા કાકા, હા, ક્યાંક હારો ઓટો હોય ને ત્યાં બે, થાંભલે નો બેહાય. જો આમાં શોર્ટ સર્કિટ થઈ ને તો બોખા કાકા તમે ઉકલી જાઓ. અરે વિપલા, મને કાંઈ ન થાય. અને હજી કેટલા પાયેથી તો મારે વ્યવહાર લેવાના બાકી પડ્યા છે.
હું અહીંયા જઈને કરી આવ્યો પછી એને પાછા મારામાં કરવા પડે ને. તો એમને તમે ગુજરી જાઓ તમને કેમ ખબર પડશે કે કેનો વ્યવહાર આવ્યો ને કેનો નો આવ્યો? ઈ વાત તારી સાચી. હા તો પછી હું રહ્યો વાંઢો માણા તો વ્યવહાર લેહે કોણ? હા હા એક કામ કરજે વિપલા, હું મારા જેટલો વ્યવહાર થાય ને બધે તું લઈ લેજે. કેવું કરશું? હા ગણી ગણી બધા પાસે લઈ લેજે. તો પછી ગુજરવામાં જોડી સાઈટ રાખજો. ના ના એવી સાઈડ નથી રાખી હો બેટા. તને આંગળી દીધી તો પોચો ક્યાં ચાલે? હું તો ખાલી દાંત કાઢતા કહું છું. હા મારો કાકા ને હું એમ મરવા દઉં? મારો કાકો હજી થાય 110 વર્ષનો. એટલા વર્ષ નથી જીવવું બેટા. એમ? હા થોડા ઘણા વર્ષ જીવવું છે. હા પછી ભગવાન ભગવાન. હા ઈ તો પછી ઉપરથી જે આવી જાય અહીંયા તો કઈ આપણે રોકાતું નથી. તું કાલે આમ આવવાનો છો? ક્યાં? વાં દાડામાં. એટલે મગનની માં ગુજરી ગઈ અહીંયા. હા અહીંયા તો હું આવવાનો જ છું. કાલ મારું કોતીડું 2-3 જગ્યાએ જવાનું છે. બધે દાડામાં જ જવાનું છે કે બીજા લગ્ન છે કાંઈ? જો એક મગનની માં ઓફ થઈ ગઈ અહીંયા. હા એક ઓલો મારો ભાઈબંધ છે ને સિટીમાં, હા એને છોકરાનો છોકરો ઓફ થઈ ગયો. ઓહો એટલે અહીંયા જવું પડશે લોકાએ. હા જવું પડે. એક મારી વાયલી શેરીમાં ઓલો ભાભો રહે છે ને, હા એને એટેક આવ્યો, ઈ ઉલડી ગયો. અમારી દીકરો એ કાંઈ બધે ઘાણવા નીકળ્યા કે નહીં? તો એને ઘાણવા નીકળે પછી આપણે તો જવું પડે કે ન જવું પડે? એક કામ કરાય, હા એક મોટરસાયકલ લઈને હમ. એક દીમાં બધે આટો મારી લેવાય. હા તો એવું લાગે ને તો તું મારી ભેગો જ આવજે, આપણે બે હાઈરો બધે ચક્કર મારી લેવું. પણ તમે જવાના છો અહીંયા પાછું મારે વ્યવહાર નંબરે ને બોગા કાકા. તું ઈ કવા કરીને બેઠો જ હોય છો ગમે અહીંયા. એક મારી વાત સાંભળો, હા કવાની વાત સાઈડમાં મેલો. હા અત્યારે મારે એક કવા થઈ ગયો. કા શેનો કવા થઈ ગયો? માથે દિવાળી આવે છે ને ઘર સાફ કરવું છે અને બાયડી રહી ના પાડે છે મને કે કોક દાડિયા ગોતી આવો. તે હું જરાક દાડિયા ગોતવા જાઉં. તમારા નજરમાં ક્યાંય દાડિયા છે કોઈ? માણાના પેટના સવો ઘર સાફ કરવા દાડિયા ગોતો છો? તમારી વાડીએ હતા મજૂર શેક વયા ગયા. પણ તમને શરમ લાગે છે કે નથી લાગતી? તમે આમ નામ કરીને કુટુંબનું પૂરું કરી નાખશો. કુટુંબમાં આમાં ક્યાં જ પૂરું થાય? થઈ જ જાય ને. હવે એટલું ઘર સાફ તમે નો કરી શકો તો તમે કુટુંબમાં હું તમે આગળ વધશો? એ તમારી સાચી વાત છે. ઘર તો હું હમણાં સાફ કરી નાખું પણ ઘરવાળીને હે ને પગ દુખે છે ને હાથ દુખે છે ને મને કે દાડિયા નાખી દ્યો ને. અને મેં લાવ ગામમાં જાવ કોઈ 5 દાડિયા ગોતી આવું. ગુલામ બની જા બાયડીઓના. ગુલામની વાત નથી બોગા આકા. તમે પાછા ઊંધું હાલો પાછા. તે તો આખા કુટુંબનું નાક કપાયું બાયડીઓના ગુલામ બની જાય છે. ગુલામની વાત નથી બાપા, રહેવા દ્યો ને. તો હું વાત છે હાલ કે એ શું વાત છે? એક કામ કરો, હા તમારા નજરમાં ક્યાંય માણસ છે એ મને કહી દ્યો ને એટલું. બીજી તમે હે ને ખોટા સોપડા નો ખોલો. ચોપડા નો ખોલો ને ભાઈ ને વાંધો પડે છે. વાંધો જ પડે ને હવે. પાછા વ્યવહારિક કામ હોય ને એટલે વાંધા પડે. એટલે જ ને. દાડિયા મારી વાડી હતા એને જ મેં બધાને છૂટા કરી મૂક્યા. વયા ગયા બધાય? બધાય વ્યા ગયા. ઓહો હો હો હો. એટલે મારા ધ્યાનમાં ક્યાંય છે નહીં. પણ જો ઓલી આપણી વાડી રહી હા એની આગળની જે 2-4 વાડીઓ જાય હા ત્યાં ઓલો પાવર સપ્લાય નું રહ્યું હા એની બાજુની વાડી રહી ને ત્યાં 4-5 દાડિયા છે. ત્યાં છે? હા અહીંયા છે. તો કાંઈ વાંધો નહીં, હું હાઈલો જાઉં જરાક તપાસ કરું. શરમય નથી લાગતી. હવે નાક વગરના નકટાવ. હા તમારે જે કેવું છે કયો કાકા. દાડિયા ગોતો છો ઘર સાફ કરવા, મરી જાવ ઢાંકણીમાં પાણી લઈને. અને એમાંય નો જગ્યા મળે ને તો હાજી ડેમમાં ધૂમકો મારીને મરી જાય. હા હાજી ડેમમાં પડી તો મરી જાય, બાકી ઢાંકણીનું માંગને મગજમાં ન બેઠું. અજમેળીઓ થઈ જાય છે. હા હવે મારે લપ નથી કરવી, મને જવા દે. કઈ માણસ છે ઘર સાફ કરવા દાડિયા ગોતે છે બોલો. લાલિયા હો હું કરું એલા કઈ દસ નથી ખૂટતી હો. એલા પણ મારમાં તો ખરો એમાં 10 ના તું હું કરું? પૈસા પાસે 1 રૂપિયો નથી, પૈસા પાવલી નથી આપણે ભાઈ. બોલ વાત તારી સાચી. હું ઈ મૂંઝવણમાં છું ને ક્યાંક હે ને ધંધો કઈક મળી ગયો હોત ને 500,000 2,000 આવે એવો તો દિવાળી તો હારી વઈ જાત. ફટાકડા તો ફોડોત ને કે ફટાકડા વગરના રહીશું. એક તો આપણે બેને ફટાકડા ફોડવાનો એવો શોખ છે ને લાલિયા કે આપણે હે ને ફટાકડા ફોડવા નહીં જડે. સમજો હા હે સમજો તારા મંડળ કેવું દેખાય એમ તો જો. લાઈટું તો જો થાય. એ મને ખરેખર બહુ જીવ બરે મારો. જીવ બરે જ ને. 1 રૂપિયો હમણાં પણ તારા પાસે પૈસા નથી, મારા પાસે નથી. મેં તને કીધું તું કે ભિખારી થઈને જન્મ લઈ જાય. ત્યાં જ ભિખારી કર્યો વધારે તો મને. એલા મેં તને શેનો ભિખારી કર્યો? તું પણ ખાઈ ખાઈ ગધેડા જેવો થયો તું. એલા
ખાવું તો તારે છે પણ તારે હે ને સરળ બનતું નથી. મને ખબર છે હોનું લઉં તો પસાનું 70 નું તું ખાઈ જાસ. 30 રૂપિયાનું તું નથી ખાતો? તે 30 નું ખાવ 30 જેવો દેખાતો નથી અને તું 70 રૂપિયાનું ખાસ. અય ખાવાની વાત નહીં કરવાની હો. પૈસાનું કાંઈક વિષય ને પૈસાનું વિષય ને. એક કામ કર ને પોસ્ટર માર દે ને. હવે દિવાળી આવે છે ને હા તો હે ને કોક ઘર સાફ કરી આપણે. એટલે આપણે હે ને ફટાકડા જેટલા થઈ જાય તો બસ આપણે ઘર સાફ કરવાની શું જરૂર છે પછી હે? એમને 5 ઘર મળી જાય સાફ કરવાના. બરોબર 100 રૂપિયા દે 500 રૂપિયા આવશે. એટલે આ ગધેડા આપણે હું કઈ ઘર સાફ કરવાનો ધંધો ચાલુ કરવો છે હે? એલા રવિડા પણ દિવાળી તો કરવી પડશે ને એમ કહું તને. કાંઈ કે ને થઈ જા ઉપાધિ કરીમાં. ભગવાન હે ને બધું હારાવાના કરી દે. તને હુજી ગયું લાગે. મને દેખાય છે ભગવાન મને લાગે તને રૂબરૂ આવીને તો નથી કહી ગયા. ભગવાને હે ને કીધું છે ભૂખા ઉઠાડશે ઉડાડશે નહીં ભૂખા. એમ હા તું બોલે પાકું. તો સારું હોય આપડા દિવાળી સુધરે એવું કઈક થાય તો સારું. બસ કયું ગામ ભાઈ તમારું? બાજુનું બાજુનું ગામ? કુંભાજી દેડી. બરાબર. અમે મારા ગામમાં તમને કઈ જોયા નથી એટલે પૂછ્યું હો મેં. આજ આલ બાજુ ભૂલા પડ્યા. એવું કેમ અમારા ગામમાં આજ ધક્કો ખાધો? એ દિવાળી હે ને હા નજીક આવી રહી છે. હા ઈ તો નજીક આવી ગઈ છે. એમાં પાછા હે ને હા તમારા ગામમાં ફટાકડા જોવા આવ્યા છે. અમારા ગામમાં? હા વાહ રે વાહ સારું કહેવાય લ્યો. ફટાકડાનો બહુ શોખ કા? હા મને તો પાવરફુલ. હે આમ કામ ધંધો શું કરો છો? એ કામ ગોતી છે ક્યાંક મળી જાય તો અમારે લાગુ. ગોતો છો કામ? હા એવું છે? કામ તો અમે બધાય કરી લે એમ તો હો. એટલે ગમે તે કામ જડે ઈ તમે કરી નાખો? હા એક્સપર્ટ છે અમે બે. એવું છે? તો મારે એક કામ હતું ભાઈ. શેનું? મારે એમાં શું હે મારે ઘર સાફ કરવાનું છે. બસ આવડી કમતી વાત. અરે એમાં તો હું ના લાલ્યો બે માહિર છે. એવું છે? કાફી છે કાફી આ કામમાં તો. એટલે હરખું કરીને ઘર સાફ કરો હો ને કઈ બાકી નહીં રહેવા દ્યો ને. કાંઈ તમારે ઘરમાં કઈ કેવા પણ જ ન રહી. મકાન મારે મોટું છે હો. અરે આમ જો 2 કલાકમાં સાફ કરી નાખશું. ઓહો તો તમે બહુ ઊંચા કારીગર કહેવાય હો. અરે અમારા કામનો કમાલ તો તમે જોવો તો ખરા. એમ? અરે કઈ ઘટે જ નહીં. અમારું કામ તમે જોવો ને ડાયરેક્ટ બેભાન થઈ જાઓ. કેમ બેભાન થઈ જાઉં? એટલે એમ કે આવું ઘર સાફ કોઈ દી કોઈએ નહીં કર્યું હોય. હા બરાબર. અને ટૂંકમાં તમે 2 કલાકમાં બધું કામકાજ પતાવી દેહો. બસ પતી જાહે. ઈ મને ગમ્યું લ્યો. આ કામમાં તમે બે બહુ માહિર છે. આ કામ આવે ત્યાં લગી બીજા કઈ કામ લેતા જ નથી. ના 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 હા એ તો તમને જોતા જ એવું લાગે તમે કારીગર તો બહુ ઉષા લાગો અને જે કામ હાથમાં લેતા છો ને એ બધું પૂરું જ કરી નાખતા છો. હા હો. હા તો પૈસા કેટલા લેવો તમે? આમ જો અત્યારે આપણે કાઈ નક્કી નથી કરવું. હા. તમે અમારું કામ જોવો ને પછી તમે પૈસા દેજો. એવું કરવું છે? હવ અત્યારે તો રાત પડી ગઈ છે બરાબર. કાલ દિવસ ના આવો તમે બે આપણી ઘરે અને ઘર સાફ કરી નાખો. ના 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 કાકા હા અમે દિવસના નવરા નથી હોતા. આ કામ હે ને અમે રાતે જ કરી. અને અમે આ કામ રાતે કરીને એટલે અમને એવી મજા આવે ને એની તમે વાત પૂછો માં. એવું હે. ટાટા પોરે. હા ટૂંકમાં ગરમી કેવું કઈ થાય નહીં તમને. હા હા તો કાઈ વાંધો ને હાલો મારા ભેગા. એમ હવ હારું હાલો લાલિયા. હાલ હાલો હા એ આગળ જ છે ઘર. હાલો હાલો. આવો ભાઈ આવો. આ કઈ ગઈ? બહાર આવજો. હા રે ભાઈ. તું કહેતી હતી ને કે ઘર સાફ કરવા વાળાને ગોતી આવો કોઈ દાડિયા હોય તો. હા જો આ બે આવી ગયા. હા એ ઉભા રહ્યો. હા મારા વિહામાં આવ્યા હો. એ કાકા હા આ હું કર્યું અમને? એમાં એવું છે એ થોડો કામચોર છે સમજ્યા એટલે તમારું સ્વાગત કર્યું એને. છે હા એ ભાઈ હું હારી કેવાનું તમારું સ્વાગત કર્યું હા બહુ ગમ્યું હો સ્વાગત કર્યું ઈ. અને હું શું કહું છું હા આ ભાઈ તો ઠીક હા પણ આ હું કરી શકશે કામ ઓલા ભાઈ મારિયા સાફ કરશે અને આ હે ને નીચે લાદી સાફ કરશે. હા કે એવું છે હા બહુ ઊંચા કારીગર છે ઘર સાફ કરવાના. એવું છે તો આમ જો ભાઈ એવું કામ કરજો ને એટલે આવતા વર્ષે છે ને પાછા અમે તમને જ કહી અને આમ જો અમને એવોર્ડ મળેલો છે. લે આલે હા ઘર સાફ કરવાનું આવે ને હા? એટલે રવિ ને લાલિયા ને બેને ગોતવા નીકળે માણા. હા તો સારા જે ઊંચું હોય છે કા ના ના
મને એમ કીધું કે ઘર સાફ થઈ જાય ને હા? પછી તમને જે મજા આવે ને એ તમને મુઠ્ઠી વાર ના આપી દે. હો કેવડા દિલના દાતાર છે આમ તો જો તો દાડિયા હોય ને સામેથી એમ કીધી મારા એટલા થાય અરે કેવડા અત્યારે ખબર આ સીઝનમાં પૈસા લીએ તો આ મોઢું ખોલે જોવોજી આ તમે દેખાડ્યા કરતા હતા જો જોઈ આ ડાયા કહેવાય લ્યો. અરે આવા તો ગોતવા ગયા ન જડે તો હાલો વાતું કરો માં ખોટી ટાઈમ બગાડો માં. હાવણી આપો, પોતું આપો, ડોયલ આપો. હા 3 વસ્તુ આપી દો હાલો. ઉપાધિ કરવામાં બધું હાજર કર દઉં હા લઈ આવ ખાયો ખા લઈ આવ. ખોટો ટાઈમ ન બગાડાય ને. એ હાચી વાત છે તમારી. હાલ હાલ ઝડપથી. આમ જો એ ભાઈ હા. આ ડોલમાં પોતું છે અને ડોલ હાવેણો ને હાવેણી આલ્યો હા એ લાવ હા. હું તો એવી ઓળખાઈ ગઈ હતી મારે હાંજે ખાવું નથી એમ ને આમ જોવો ઉપાધિ તમે કઈ કરો માં આમ તો તમને એને હાંજે ખાવાનું નહીં જ ભાવે. સાચી વાત છે અને આમ જો ભાઈ હાલો હું તમને બધું ઘરમાં આવ્યો હાલો એના ઉભા રહ્યો મારી વાત સાંભળો. એય હા આપણો નિયમ સમજાવી દે તો. જો અમારો નિયમ એવો છે ને કે અમે ઘર સાફ કરતા હોય ને તે ઘર ધણી અંદર ન હોવા જોઈએ. કેમ ઘર ધણી અંદર ન હોવો જોઈએ? જો ઈ કહેવા એમ માંગે છે કે અમે અંદર ઘરમાં સાફ સફાઈ કરતા હોય ને નક્કી એમાંથી ઉપરથી રજ ઉડે ને તમારા નાકમાં જાય, તમને શરદી થાય, તમને સારું ન રહે એટલે અમે તમારા ભલા હાટું કહીશું હો. એ હાચી વાત છે આની. કેવો આના વિચારો તો જો ઊંચા રંગો ખોટો હે ને આ દિવાળીના તહેવાર આવે બરોબર કે માંદા માંદા પડી જાવ તમે. એ હાચી વાત હો ભાઈ તારી. હા એમ હા તો એક કામ કરો તમે હેને ઘર સાફ કરો, અમે હેને અમારું આ બગીચામાં બેઠા છે આ તમે અહીંયા બેહો નિરાંતે. અને સાફ થઈ જાય ને હા? એટલે આમ તમે કહી જો. પાકું પાકું. કાંઈ વાંધો નહીં હાલો તમે જાઓ ત્યાં. હારું હાલ. હાલો હાલો આપણે હાલો હાલો આમ તો આવા માણા ગોતવા ગયા નો જોડે એના કામમાં પછી ડિસ્ટર્બ ન કરાય સમજ્યા? એ ભાઈ માં સંકટ પહેરવા આ આ જાવ હાલો. આમ જો ધ્યાન રાખીને હો. કાંઈ કેવું જ ન પડે. હા બસ ખૂણામાં ક્યાંય કચરો ન રહેવો જોઈએ. એ ઈ તમારે કોઈ ચિંતા કરવા જેવું નહીં રહે. કાંઈ વાંધો નહીં તમે જાઓ ને. ડાગા ડૂગી નો રહેવી જોઈએ નો રે. હા બસ હાલો હાલો ને ભાઈ ડાગન બાગન બધું સાફ કરી નાખો હમણાં. હાલે હા કામ ચાલુ કરાય. આ ચાલુ કર ફટાફટ. હાલ 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 હાલ, ઝડપ કર ઝડપ કર જલ્દી. એ લાવ હા આ 2 કલાક જેવું થવા આવ્યું અને તમે બેઠા બેઠા પડીકા ખાવશો જરાક જોવો તો ખરા તું જોતી આવ જાતું. લે હવે મારે જવાય હવે ને જણ કામ કરે છે બાઈ માણસ જવાય જોવા એ હાચી વાત તારી. જાવ તો તમે હું જોતો આવું હો. હા જાવ 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 એમ તો બધું સારું સાફ સફાઈ કરશે એટલે જરાક વાર તો લાગે એલા ક્યાં જાય તમે બે? ઓય! માર દીકરે બે માંથી એકેય ન દેખાતા. આ ક્યાં ગયા? આયો તો. શું પણ દેખાડા પાડો છો એ લાવ બધું ઠીકા ઠીકનું સાફ કરીને વયા ગયા હરખું કરીને સાફ કરીને વઈ ગયા. હરખું કરીને. પણ તે તમે પણ રોવો છો કા તારા બાપ બે માંથી એકેય નંબરે. કબાટ ખુલ્લા છે, નથી ઘરેણા, નથી રૂપિયા કે નથી કઈ ઘરમાં વસ્તુ રહેવા દીધી. હરખું કરીને સાફ કરીને વઈ ગયા. ઘર તો ઠીક, બીજું બધું સાફ કરીને વયા ગયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો